તો મેં કમાયો તો મારે છે ને મારું અલગ કંઈક કરવું પડે. એટલે ભરતભાઈ છે ને પોતાની કંપની કરે, બરાબર, અને કંપની કરવા જાય અને પછી એમાં એમનું જે હોય એ ખોઈને બેસે. આવા અમે 50 એક્ઝામ્પલ જોયેલા છે. જોયા છે કે નહીં જોયા સાહેબ? જ્યારે લીડર કંપની બનાવે સાહેબ, તે જિંદગીમાં 3 થી 4 મહિના ના ચાલે. અને આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અમારી ટીમે જોયેલા છે. કેમ દોસ્તો? કારણ કે આજે એક વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ કે ભગવાને આપણને બધાને બનાવ્યા છે ને, બધા ઈશ્વરમાં કેટલા લોકો માને છે? બધા જ માને છે, બરાબર, એના સિવાય કશું જ નથી. તો ભગવાને જયમીનભાઈને જે રીતે બનાવ્યા છે એનાથી થોડી અલગ રીતે ભરતભાઈને બનાવ્યા છે, એનાથી થોડી અલગ રીતે અનુજભાઈને બનાવ્યા. તમે આજે ઓબ્ઝર્વેશન કર્યું છે કે અમુક જગ્યાએ અનુજભાઈ બહુ સરસ કરતા હતા, અમુક જગ્યાએ ભરતભાઈ બહુ સરસ કરતા હતા, અમુક જગ્યાએ તમને મારું સરસ દેખાયું હોય પરફોર્મન્સ. તો હું એ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ પોતાની રીતે યુનિક છે. જે કામ, ફોર એક્ઝામ્પલ, હું આજે એવું વિચારું કે ભરતભાઈનો 5 કરોડનો ચેક આવ્યો કે ભાઈ અનુજભાઈ 1 કરોડ કમાયા, તો હું કાલ સવારે નોટ ને પેન લઈને ગાડી લઈને નીકળી જાઉં અને હું જો પ્લાન કરવા બેસું સાહેબ, તો મને સાંજ પડે એક આઈડી ના મળે. એરિયો મને પોતાને ખબર છે. કારણ કે એ સ્કિલ ભગવાને તમને આપી છે. અને અમના લોકોને કઈ સ્કિલ આપી છે દોસ્તો? કે જે પ્રોડક્ટ બનાવવાની, સારી પ્રોડક્ટ બનાવવાની, સારા પ્રાઇસે બનાવવાની, સારો પ્લાન બનાવવાની, સારી સર્વિસ આપવાની. જે તમે કીધું સાહેબ, ટાઈમલી પે આઉટ દુનિયાની કોઈ કંપની મહિને બી ગવર્મેન્ટ આપી શકતી નથી, બરાબર. આપણી કંપનીમાં રેકોર્ડ છે સાહેબ કે રાત્રે 12 વાગે ક્લોઝિંગ થાય અને તમારે બીજા દિવસ 5 વાગે પહેલા તો તમારા ખાતામાં પેમેન્ટ આવી જાય છે. તો આવું ઘણી વસ્તુ આ અમે કેમ કરી શકીએ છીએ? કારણ કે અમારા મગજમાં એવું નથી કે તમારું પે આઉટ રોકીને અમે એનું વ્યાજ ખાઈને પછી તમને પે આઉટ આપીએ. અશોકભાઈ, બીજી બધી કંપનીઓ શું કરે? તમને ચેક આપશે. એસકે સાહેબ, તમને તો અનુભવ હશે. કોઈ 10 તારીખનો ચેક આપવાનો, 10 તારીખે કંપનીથી ચેક નીકળે, 15 તારીખે તમારે ઘેર આવે, તમે 2 દિવસ ભૂલી ગયા તો તમને 17, 18, 20 તારીખે તમે વટાવો, 20 તારીખે તમારા ખાતામાં પેમેન્ટ આવે. તો જે 10 દિવસ તમારું પેમેન્ટ જે એમના ખાતામાં પડી રહ્યું ને, એમાં સાહેબ એમને એ જે પેમેન્ટના 6% વ્યાજ મળે. તમને કદાચ કંપની લેવલે ખબર નહીં હોય, પણ આ વસ્તુ કંપનીઓ આનો બી યુઝ કરવાનું છોડતી નથી. તમારા હકનો પૈસો બી ઘણીવાર તમારે 1 તારીખે જે મળવો જોઈએ ને સાહેબ, 20 તારીખે તમારો ચેક ક્લિયર થતા હોય. એટલે આ બધા જે નાના મોટા જે કંપનીઓની જે કહેવાય કે આડોડાઈ હતી, એ આપણે ઓનિક્સના પ્લાનથી, ઓનિક્સનો મતલબ જ દોસ્તો ઓનેસ્ટી પ્લસ એથિક્સ છે. મીન્સ કે આપણે પ્રામાણિકતાથી અને સિદ્ધાંતોથી કામ કરવાવાળી કંપની છે, બરાબર. લીડરોને ખબર છે, ઘણીવાર કોઈ લીડરની એવી કોઈ ડિમાન્ડ આવી જાય તો હું મોઢા પર ના પાડતા શરમાતો નથી. કેમ? કારણ કે આપણે કંપનીને લાંબી ચલાવવાની છે. જ્યારે આપણે બોલીએ છીએ કે ભાઈ તમારા અને મારા છોકરા જોડે કામ કરશે તો એ આપણે કરી બતાવવાનું છે. તો દોસ્તો, કંપનીનું વિઝન એવું છે, અમારું વિઝન એઝ અ ફેમિલી એવું છે કે ભાઈ આપણે કોઈક એવું પ્લેટફોર્મ બનાવીએ કે જેના માધ્યમથી આપણી બનાવેલી ક્વોલિટીવાળી પ્રોડક્ટ ટ્રેડિશનલ માર્કેટ કરતાં ઓછા રેટે, અને પ્લસ આપણા જે ડિસ્ટ્રીબ્યુટર ખરા એમને સૌથી વધારે કમિશન આપતી કંપની આપણે થવાનું છે. આ અમારું એક કંપનીનું વિઝન છે.